ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલી આરઝુ પાર્ક, અરમાન બંગલોઝ અને બાગી ફિરદોશ સોસાયટીના રહીશો છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યાથી સંઘર્ષ કરી રહ્યા છે। અનેકવાર સંબંધિત વિભાગો અને તંત્રને રજૂઆતો કરવા છતાં જવાબદાર તંત્ર તરફથી કોઈ પોઝિટિવ પગલું લેવામાં આવ્યું નથી। સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે વરસાદ પડે એટલે રોડ અને સોસાયટીની અંદર પાણી ભરાઈ જાય છે અને ઘણા દિવસો સુધી તેનો કોઈ નિકાલ થતો નથી। આ સમસ્યાના કારણે સ્કૂલના વાહનો સોસાયટી સુધી પહોંચતા નથી। વાલીઓ બાળકોને પગપાળા લઈ જવા મજબૂર બને છે। બીજી તરફ મેડિકલ ઇમરજન્સીની સ્થિતિમાં વૃદ્ધો અને દર્દીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આવતા દિવસોમાં પણ જો સમસ્યાનો નિકાલ ન આવે તો રહીશો હાઈવે અને નજીકના બ્રિજ પર ધરણા અને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। આ અંગે રહીશોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક તંત્ર દ્વારા નિકાલ લાવવાની માંગણી કરી છે। ત્યાં આગળ બાળકો શિક્ષણથી વંચિત રહે, બાળકોને રિક્ષાઓ પર લેવા નથી આવી શકતી અને ત્યાં જીવન જરૂરિયાતની વસ્તી લહેરીવાળા પણ અંદર જઈ નથી શકતા। આજથી ગયા વર્ષે જ્યારે એક ભાઈને ત્યાં એટેક આવેલો, એને સોસાયટીના રહીશો દ્વારા ખાટલા પર ઉચકી અને એને પ્રાથમિક સારવાર મળેલી। અમે જિલ્લા વહીવટીતંત્રના જે અપીલ કરવા આવેલા છે કે આ જે વરસાદી પાણી છે એનો ઘણા મહિનામાં નિકાલ હતો, પરંતુ જીએસઆરડીસીએ જ્યાં બાયપાસનો બ્રિજ બનાવ્યો એ બ્રિજને તમામ બ્લોક કરી દીધો અને એના કારણે આ તમામ સોસાયટીઓ પાણીમાં ભરાઈ જાય। આજે એના લીધે બાળકો જે સ્કૂલમાં જવાવાળા છે એની ગાડીઓ, રિક્ષાઓ પણ આવી શકતી નથી। શાકભાજીવાળા, દૂધવાળા પણ તે પણ આવી શકતા નથી। જીવન જરૂરિયાતના પણ ખૂબ મોટા પ્રોબ્લેમ છે। દવાખાને જવું હોય, વૃદ્ધ માણસો હોય, હોસ્પિટલમાં દવાખાને જવું હોય, આ બધા વિકટ પ્રશ્નો છે અને આવી વિકટ પરિસ્થિતિ અંદર અત્યારે અમે જીવી રહ્યા છીએ।